ક્રૂસની નિશાની. પિતા, પુત્ર, પવિત્ર આત્માને નામે આમેન. ક્રૂસના માર્ગની ભક્તિ. તૈયારીની પ્રાર્થના. હે પ્રભુ ઈસુ, તમારી કાલવારીની યાત્રા દરેક ખ્રિસ્તીજનની જીવનયાત્રા બની ચૂકી છે. તમારા આ માર્ગના ચિંતન મનન દ્વારા તમારી વ્યથાને હૃદયમાં ઉતારી હું દુઃખની કિંમત સમજું. જેરુસાલેમની યાત્રાનું પુણ્ય અહીં જ પ્રાપ્ત કરું અને તમે મેળવેલી મુક્તિમાં સહભાગી બનો એવી કૃપા કરો. હે વિશ્વતારણહાર, સર્વ મનુષ્યોના પાપનો ટોપલો તમે ઉઠાવી લીધો. એ પાપોની શિક્ષા તમે વહોરી લીધી. તેથી અમારા પાપો અંગે બહુ દિલગીર છે. અમે ફરીથી પાપચરણ નહીં કરવાનું તમને વચન આપીએ છીએ. વિષય: આજના યુગમાં ઈસુની પીડા અને આપણું જીવન. વહાલા ધર્મજનો, આજે આપણે પ્રભુ ઈસુના દુઃખભોગના માર્ગે સંવેદનાની એક મુસાફરી કરીશું. આ પેઢી માટે પણ ઈસુનો સંદેશ મોટું મહત્વ ધરાવે છે. આપણે તેની સાથે ચાલીએ અને દુનિયામાં દુઃખ અને અપરાધ સામે ન્યાય અને પ્રેમ માટે એક પ્રતિબદ્ધ જીવન જીવવાનું શીખીએ. પ્રારંભિક પ્રાર્થના. હે પ્રભુ ઈસુ, આ પિતાને વિનંતી અને પ્રાર્થના કરે છે. ઈસુ 3 વાર પ્રાર્થના કરે છે. હજી ઈસુ બોલતા હતા ત્યાં જ 12 શિષ્યોમાંનો એક યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય પુરોહિતો, શાસ્ત્રીઓ અને પ્રજાના આગેવાનોએ મોકલેલા તલવાર અને લાઠીવાળા માણસોનું ટોળું હતું. વિશ્વાસઘાતીએ એ લોકો પાસે સંકેત કર્યો હતો કે હું જેને ચુંબન કરું તે જ તમારો માણસ, તેને પકડી લેજો. અને સીધા ઈસુની પાસે આવીને તેણે કહ્યું, પ્રણામ ગુરુજી. યહૂદા પછી તેણે ઈસુને ચુંબન પછી પેલા લોકોએ આગળ આવી ઈસુને પકડીને કેદ કરી વડાપ્રધાન કાયફાની પાસે લઈ ગયા, જ્યાં શાસ્ત્રીઓ અને આગેવાનો પણ ભેગા થયેલા હતા. ત્યાં ઈસુ પર ખોટા આક્ષેપો મૂકી તેમની નિંદા કરવામાં આવે છે. જેમ યહૂદાએ ઈસુને 30 સિક્કા માટે વેચી દીધા, તેમ મિત્ર મિત્રને, સરકાર પ્રજાને અને વ્યક્તિ પોતાની જાતને પણ. આપણે જોઈએ છીએ કે પૈસા, લાલચ, લોકપ્રિયતા કે ખોટી ઈર્ષ્યા માટે સત્ય અને સંબંધોનો વિશ્વાસઘાત કરીએ છીએ. ઈસુ આપણને શીખવે છે કે દગાનો જવાબ પ્રેમથી આપવો.
અને સવાર થતાં જ તેઓ ઈસુને મૃત્યુદંડ આપવા માટે રાજા પિલાતની સમક્ષ હાજર કર્યા છે. આ માણસ સામે તમારો શું આરોપ છે? એણે ઈશ્વરની નિંદા કરી છે. પોતે યહૂદીઓનો રાજા તથા ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કરે છે. એણે જો ગુનો ના કર્યો હોત તો નામદાર સાહેબ, અમે એને તમારી સમક્ષ ખડો ના કર્યો હોત. પિલાતે રાજભવનમાં જઈ ઈસુ પાસે એકાંતમાં વાર્તાલાપ કર્યો અને પછી બહાર આવીને યહૂદીઓ પાસે જઈને બોલ્યો કે, જુઓ, આ માણસમાં મને જરાય દોષ દેખાતો નથી. પણ તમારામાં રિવાજ છે કે પાસ્કા પર્વના ટાણે તમારા કહેવા પ્રમાણે મારે એક માણસને છોડી મૂકવો. તો શું હું આ યહૂદીઓના રાજાને છોડી મૂકું? તમારી શી ઈચ્છા છે? ના ના, એને નહીં, બારાબાસને છોડો. એને નહીં. બારાબાસ એક લૂંટારો હતો. સિપાહીઓ, બરાબાસને લઈ આવો. સિપાહીઓ, એની બેરીઓ ખોલી નાખો. હું આઝાદ થઈ ગયો. મને જીવન મળ્યું છે. પિલાત બારાબાસને છોડી મૂકે છે અને લોકોના દેખતા હાથ ધોઈ નાખે છે અને કહે છે કે, આ માણસના ખૂનની બાબતમાં હું નિર્દોષ છું તેમ તમે જાણો. એનું ખૂન અમારે માથે ને અમારા છોકરા માથે. ત્યારબાદ પિલાત ઈસુને કોરડા મારવાનો દંડ આપે છે. રાજા
ચાલ રાજા જેવો તો લાગતો નથી. ચૂપ રહો, ચૂપ રહો. બેઠો બો. જલ્દી ચાલ. જલ્દી બેઠ. ભાઈઓ જલ્દી બેહો. જલ્દી બેહો. હજુ એ રાજા જેવો નહીં લાગતો. ભાઈઓ ઉભા રહો. સિપાહીઓએ કાંટાનો મુગટ ગૂંથીને ઈસુને માથે મૂક્યો અને કિરમજી જબ્બો પહેરાવી પિલાતની સમક્ષ હાજર કર્યો. ઈસુને યહૂદીઓ સામે રજૂ કરે છે ત્યારે જ પેલા યહૂદીઓ બૂમો પાડી ઉઠ્યા કે એને મૃત્યુદંડ આપો, એને ક્રુસે ચડાવો, એને ક્રુસે ચડાવો. पिलातुसे न्याहुगा मनीनो तने कोरे नारवादीनो दोन्यो गंगली गोहाते अंतनी काजे सेयो माते महाराजे तू सारे ચડાવવાનો હુકમ બજાવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. રોમન સામ્રાજ્યનો પ્રતિનિધિ ગવર્નર પિલાતુસ નિર્દોષ ઈસુને બેડીઓમાંથી મુક્ત કરવા માંગે છે, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે. યહૂદી નેતાઓએ લોકોને ઉશ્કેર્યા છે. કોર્ટ આગળ બુમરાણ મચી રહ્યું છે. પિલાતુસને પોતાનું પદ, પોતાની પ્રતિષ્ઠા વધારે વહાલા છે. તે લોકોની દુષ્ટ માંગણીઓ આગળ ઝૂકી જાય છે. અધિકારી છેવટે ઈસુને વધસ્તંભે જડવાનો આદેશ આપે છે. ઈસુના ખૂનની બાબતમાં પોતે જરાય સંડોવાયેલો નથી એવું બતાવવા લોકોના દેખતા પોતાના હાથ ધોઈ નાખે છે. પણ એથી કંઈ એનો દોષ ધોવાઈ જતો નથી. હે પ્રભુ ઈસુ, કસોટી સમયે જ્યારે અમારા ધર્મને વળગી રહેવાનો પ્રશ્ન ઊભો થાય, જ્યારે અમારી શ્રદ્ધા ડગમગી ઉઠે, ત્યારે અમારામાં તમારી કૃપા શક્તિનું સિંચન કરજો. આમીન. સાચો ન્યાય નિષ્પક્ષ હોવો અનિવાર્ય છે, પરંતુ नर क्रूस ने चालो दूर चली, चालो दूर
બીજું સ્થાન. ઈસુ ખભા પર ક્રૂસ ઉપાડીને કાલવારીના ટેકરા તરફ જાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. ઈસુના ક્રૂસની નિશાની કરવામાં શરમાઈએ નહીં. તમારી ઈચ્છાને વશ થઈને અમારા દુઃખોનો ક્રૂસ ઉપાડી તમારી પાછળ મક્કમ પગલે ચાલીએ એવી કૃપા અમને આપજો. મદદ મેળવો પરંતુ નિર્ભર ન રહો. આજના સમયમાં આપણે કંઈ ને કંઈ સરકાર, પરિવાર અને ખાસ કરીને ટેકનોલોજી ઉપર નિર્ભર બની રહ્યા છે. ઈશુએ દર્શાવ્યું કે મદદ લેવી એ કોઈ નબળાઈ નથી, પરંતુ દરેક મુશ્કેલીમાં બીજાની રાહ જોઈશું તો વ્યક્તિ તરીકે ક્યારેય મજબૂત નહીં બનીએ. માટે જ સહાય લો, પણ જીવનના નિર્ણયો અને જવાબદારી સ્વની હોવી જોઈએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવું જેમ સ્વર્ગ. ત્રીજું સ્થાન. ક્રૂસના ભારથી પ્રભુ ઈસુ ભોંય પડી જાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. કેમ કે તે તારા ક્રૂસ ત્યારથી જગતનું તારણ પૂરું કર્યું. માર્ગ પથરાળ છે, ખરબચડો છે, ઈસુને ઠોકર વાગે છે અને તેઓ વધસ્તંભ સાથે ભોંય પટકાય છે. હાથ પગ છોલાઈ જાય છે, તેમાંથી લોહી ઝરવા માંડે છે. ઉપરથી રોમન સૈનિકો ચાબખા મારે છે. ઈસુની બહારે આવનાર ત્યાં કોઈ નથી. હે પ્રભુ, અમારા પ્રત્યેક પાપ તમને ભોંય પટકાવી દે છે. તમે સદાય અમારી બહારે આવજો. પ્રલોભનની વેળાએ અમને ઉગારી લેજો. આમેન. માનસિક તણાવ અને દળના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન. લડતી જાય તારી રખવાલી કરા. ચોથું સ્થાન. પ્રભુ ઈસુને રસ્તામાં માતા મરિયમનો ભેટો થાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુની ગણતરી ગુનેગારોમાં થઈ ગઈ, પણ માતા મરિયમ એમને શી રીતે ભૂલી શકે? માતાજીના હૃદયમાં અસહ્ય પીડા છે, છતાંય ધીરજ અને હિંમત રાખીને માતાજી રસ્તાને એક છેડે ઊભા છે. મા દીકરાની આંખો મળે છે. એમાંથી કોનું દુઃખ વધારે હશે એ કહી ન શકાય. તો પણ ભવિષ્યવાણી અનુસાર તો વેદનાની તલવારથી જનેતાનું હૈયું જ વિંધાઈ ગયું હશે. વૃદ્ધ શિમિયોને ઈસુના જન્મ પ્રસંગે ઉચ્ચારેલી વાણી
આમ સાચી પડી. દુઃખી માના અંતરમાંથી મૂંગી આશીષો પુત્ર પર વરસે છે. અને છે કાલવારીના ટેકરા સુધી ચાલવાની ઈસુને નવી હિંમત મળે છે. હે વહાલા માતા મરિયમ તથા પ્રભુ ઈસુ, અમારા જીવનની તડકી છાયડીમાં તમારી આશીષો અમારા પર વરસાવતા રહેજો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને જેમ અમે અમારા પ્રણય તેને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ. બાકી જો લાગે છે એની મદદ માટે બોલો. પાંચમું સ્થાન. કુરેનનો સિમોન ઈસુને વધસ્તંભ ઉંચકવામાં મદદ કરે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. કેમ કે તે તારા કૃત્ય જગનું તારણ પૂરું કર્યું. એક સીધો સાદો અને મહેનતો માણસ જગતની મુક્તિના કાર્યમાં સહભાગી બને છે. સિમોન જેરુશાલેમનો એક સામાન્ય ખેડૂત હતો. તે શુક્રવારને દિવસે જ્યારે ખેતરેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે સૈનિકોએ તેને રોક્યો અને ઈસુના ક્રૂસને ઊંચકવાની ફરજ પાડી. પહેલાં તો તે કમકમી ઉઠ્યો, પણ ઈસુની કરુણ હાલત જોઈને તેના દિલમાં દયા ઉદ્ભવી. તે ઈસુને રાહત આપવા તૈયાર થયો. હે પ્રભુ, અમારા પડોશી ભાઈને કોઈ પણ કરુણ પ્રસંગે મદદ કરવાની ઘડી આવે ત્યારે અમે છટકી ન જતા સિમોનની જેમ મદદ કરવા તૈયાર થઈએ એવી કૃપા અમને આપો. છઠ્ઠું સ્થાન. વેરોનિકા પ્રભુ ઈસુના મુખ પરનો પસીનો લૂછી નાખે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ લથડતી ચાલે જઈ રહ્યા છે. એવામાં શેરીમાંથી વેરોનિકા નામની એક બાઈ સૈનિકોની પરવા કર્યા વગર ઈસુની પાસે પહોંચી જાય છે. હાથમાં મોટો રૂમાલ છે. તેનાથી લોહી, ધૂળ અને પસીનાથી ખરડાયેલો પ્રભુજીનો ચહેરો તે લૂછી નાખે છે. પ્રભુજીનો દિવ્ય ચહેરો રૂમાલ ઉપર છપાઈ જાય છે. હે પ્રભુ, તમારા પવિત્ર મુખની છાપ અમારા અંદરના રૂમાલ પર છપાઈ જાય તો કેવું સારું. તમારે પડખે રહેવાની તીવ્ર ઈચ્છા અમારામાં પ્રગટાવો અને વેરોનિકા જેવું નિર્ભય મન અમને આપો. અહિંસક વિરોધ આ પુરુષ પ્રધાન સમાજમાં પાપનો બોજો નળિયો
ઈસુ બીજી વાર ભોંય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. આપણો પાપી સ્વભાવ ઈસુને બીજી વાર ભોંય પટકાવે છે. એકવાર પાપ માફ થયા પછી જે એનું એ જ પાપ આચરે છે તે ઈસુને ફરીથી ભોંય પટકાવે છે. હે દયાસાગર પ્રભુ, અમારા દુર્ગુણો ઘણા છે, અમારી નબળાઈઓ અનેક છે. અમને પાપના પંકમાંથી બહાર કાઢો. અમારી સઘળી નબળાઈઓ આગળ આંખ આડા કાન કરજો. આમેન. સામાજિક અનૈતિક આઠમું સ્થાન. યરુશલેમની રડતી સ્ત્રીઓને ઈસુ આશ્વાસન આપે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. રસ્તા પર ટોળે વળેલી સ્ત્રીઓ ઈસુના બેહાલ જોઈને કલ્પાંત કરે છે, પણ પ્રભુ ઈસુ તેમના તરફ જોઈને કહે છે, હે જેરુસલેમની દીકરીઓ, મારી માટે શા માટે રડો છો? તમારે પોતાને માટે અને તમારા સંતાનો માટે રડો. હે વહાલા પ્રભુ, તમારી શિખામણ અમારા અંતર અજવાળી દે છે. અમે સંસારની દ્રષ્ટિએ ભલે નિષ્ફળ જઈએ, પરંતુ પાપમાં પડીને અમારા આત્માનો નાશ કદી ન નોતરીએ. હે કૃપાનાથ, અમારા પાપ બદલ અમારી આંખોમાં આંસુ લાવજો. અમારા આત્માનું જતન કરવાની અમને શક્તિ આપજો. આંસુ પૂરતા નવમું સ્થાન. કાલવારીએ પહોંચતા ઈસુ ત્રીજી વાર ભોંય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. ત્રીજી વાર ભારે ક્રૂસના બોજાથી ઈસુ ભોંય પટકાઈ જાય છે. સીધા ચઢાણ, આંખે અંધારા
અનેકવાર ઠોકરો વાગે છે. રક્ત વહી જવાથી અશક્તિ આવી ગઈ છે. મૃત્યુ નજીક જ છે. વહાલા પ્રભુજી, જે પાપ અમે સંકટ સમયે અધીરા બની જઈને કરીએ છીએ અથવા ગુસ્સો આણીને કરીએ છીએ, તેઓને વાસ્તે તમે પડી ગયા. અમારી મુક્તિ ખાતર તમે ભોગવેલી યાતનાનું સ્મરણ અમારા મનમાં કાયમ રાખજો. જીવન સંઘર્ષ. દસમું સ્થાન. સૈનિકો ઈસુના વસ્ત્રો ખેંચી કાઢે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુનું આખું શરીર ફટકાના મારથી ભયંકર રીતે ઘવાઈ ગયું છે. લોહીથી ખરડાયેલા શરીર ઉપર વસ્ત્રો ચોંટી ગયા છે. સિપાહીઓ નિર્દય રીતે વસ્ત્રો ખેંચી કાઢે છે. કેવી કારની વેદના! ટોળાની બેફામ મશ્કરીઓ અને હાકોડાથી વાતાવરણમાં ગરમી આવી છે. ઈસુને તદ્દન નવસ્ત્રા બનાવવામાં આવ્યા છે. લજ્જાને લીધે તેમની વેદનામાં ઓર વધારો થયો છે. હે પ્રભુ, તમારી આ વેદનાનું કયો માણસ વર્ણન કરી શકે? તમારી આ વેદનાનું ખરું કારણ તો અમારા બેફામ પાપો જ છે. અમારા મનને સંયમમાં રાખતા શીખીએ. અમારા વાણી વર્તનમાં મર્યાદા જાળવીએ એવી કૃપા બક્ષો. સાચું આ લોકોને માફ કરજે. તેઓ શું કરી રહ્યા છે તેનું તેઓને ભાન નથી. અગિયારમું સ્થાન. ખીલા મારીને ઈસુને
દેવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. વધસ્તંભ જમીન ઉપર નાખીને તેના ઉપર ઈસુને છોડાવી દેવામાં આવે છે. સૈનિકો વજનદાર હથોડાથી ખીલા મારીને ઈસુના જમણા અને ડાબા હાથમાં ઠોકી દે છે. એ જ રીતે બંને પગ ભેગા કરીને ખીલાથી ક્રૂસ સાથે ચડી દેવામાં આવે છે. લોહીની સેવો ફૂટે છે અને તેનાથી આસપાસની જમીન ભીંજાઈ જાય છે. પ્રભુ, તમારી પીડાનો ચિતાર આપવો ખરેખર અશક્ય છે. તમારી પીડાને સદાય અમે મન આગળ રાખીએ એ માટે અમને સહાય કરો. અમારા હાથ પગ વડે અમે પાપ આચરીને તમને દુઃખી કરીએ છીએ, એ બદલ અમે ખરેખર દિલગીર છીએ. વહાલા પ્રભુ, હવેથી અમારા અંગોને અમે પાપથી અપવિત્ર થવા ન દઈએ એવી અમને શક્તિ આપજો. તને સજા મળશે. ઈશ્વર શીખવે છે કે મારા હાથે વાગેલા ખીલાથી મારું કાર્ય રોકાયું નથી કે મારા પગમાં વાગેલા ખીલાથી જગતને મારો સંદેશ મળ્યો છે. જ્યારે જ્યારે આપણે નિર્દોષ હોવા છતાં સજા કરવામાં આવે છે ત્યારે ઈશ્વર કહે છે, હવે હું એકલો નથી, તમે બધા મારી સાથે આ પીડાને પવિત્ર બનાવી રહ્યા છો. કારણ જ્યારે તું સત્ય માટે દુઃખ સહે છે ત્યારે તું એકલો નથી, પરંતુ ઈશ્વર સાથે જ છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ. તમારા શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. मुझे प्राण दे हवे पिता बस सांभो तुझे हाथ पिता मुझे प्राण दे हवे पिता बस सांभो तुझे सगड़ा मुझको स्मरो हमें करता सो उपहास पारो बसता मुझ आस पास ते चलो को मुझे घृणा करे मुझे प्राण दे हवे पिता बस सांभो तुझे हाथમાં पिता विसराई रुद खोवान वीना समोरे वही भगनाज कोई सो बस में आई गायो जरूर हवे मुझे प्राण दे हवे पिता बस सांभो तुझे हाथમાં પાણી પાણી એલી એલી લામા સબાક્તાની હે પિતા મારા પ્રાણ તારા હાથમાં સોંપું છું.
પિતાને સોંપી દે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. ઉપર આગ, નીચે ધરતી, વચ્ચે ક્રૂસ ઉપરથી મહાન ગુરુજી આપણને ક્ષમાનો ઉમદા પાઠ શીખવે છે. છેલ્લી ઘડીએ તે પશ્ચાતાપી ચોરનો ઇકરાર સાંભળે છે. એની વિનવણી કાને ધરે છે. પોતાના વહાલા શિષ્ય જ્હોનની માતાજીની ભાળવણી કરે છે. તરસથી અસહ્ય પીડા સહન કરે છે. જગતના પાપોની પૂરેપૂરી કિંમત ચૂકવી દેવા ઈસુ 3 કલાક સુધી આખરી યાતના વેઠે છે. પછી પ્રભુ પિતાએ સોંપેલું કામ પૂરું કરી પોતાના પ્રાણ ઈશ્વર પિતાના હાથમાં સોંપી દે છે. એક સૈનિક પાલાથી ઈસુનું હૃદય વીંધી નાખે છે. તેમાંથી લોહીના રવ્યા બૂંદ પણ આપણી મુક્તિ ખાતર ટપકી પડે છે. હે જગતના મુક્તિદાતા, હે પ્રભુ, તમે તમારું હૃદય અમારા માટે પૂરેપૂરું ખોલી નાખ્યું. આ દુઃખોથી ભરેલી જીવન યાત્રાને અંતે તમારું પાવન હૃદય અમારો આશ્રય બની રહો. સાચું બોલ્યું. તેરમું સ્થાન. પુત્રના શબને માતા મરિયમ પોતાના ખોળામાં લે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. જીવનદાતા પ્રભુની પીડાનો અંત આવ્યો, પણ
એમની જનેતાના દુઃખનો અંત આવ્યો નથી. યહૂદીઓની બીકને લીધે છુપાઈ રહેલા બે શિષ્યો ઈસુનો મૃતદેહ ક્રૂસ ઉપરથી ઉતારી માતાજીના ખોળે મૂકે છે. વહાલ સોયા પુત્રનો મૃતદેહ ખોળે લેતા માતા મરિયમ વિલાપ કરે છે. હે વહાલામાં, તમે દીકરો ગુમાવ્યો છતાં તમે સંતાન વિહોણા થયા નથી. અમે તમારા જ સંતાનો છે. અમે હંમેશા તમારી સાથે જ છે. એક પુત્રની જગ્યાએ અમે અબજોની સંખ્યામાં છીએ. માં, હું તમારો દીકરો થવા લાયક નથી, પણ તમે મારી કાજે તમારા પ્રિય પુત્ર આગળ નિત્ય વિનંતી કરતા રહેજો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં જેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી બધી રોટલી મારા અપરાધોની ક્ષમા કરીએ છીએ, તેમ તું મારા અપરાધોની ક્ષમા કર અને એમની પરીક્ષામાં ન લાવો, પણ ઊંડાઈથી અમને બચાવો. આમેન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર માનવીના પરમેશ્વરની માં, પાપીઓના વાસ્તે વિનંતી કર. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાવ. જે માંગીએ તેમ હમણાં હંમેશા કરવાનું. ઓ પ્રભુ, મારા પર દયાના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. પામ્યો વિજય મૃત્યુ ધરતી ધ્રુજીને તોફાન જાવે ખુલ્લી કબર એની આપે ઉઠો ઈસુ જીવતાવે મારા જીવ તું શાને અંતિમ ઘડી શ્વાસ છેડા અંગે ચૌદમું સ્થાન, પ્રભુ ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. કબરમાં પૂરી ગયા છે, પરંતુ શાસ્ત્ર વચન મુજબ તેઓ માત્ર 2 જ દિવસ મૃત્યુના કબજામાં રહ્યા અને ત્રીજે દિવસે સજીવન ઉઠ્યા. હે પ્રભુ, હું પણ મારા પાપ સાથે દટાઈ જાઉં અને તમારી સાથે નવજીવન પામું એવી કૃપા કરજો. અંત નહીં પણ શરૂઆત. જ્યારે અસત્યની જીત થાય છે અને સત્યને દબાવી દેવામાં આવે છે, ત્યારે ભૂલવું ન જોવું કે જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશની આશા છે, જ્યાં અંત છે ત્યાં નવા આરંભની શરૂઆત છે. અહીંયા ઈસુના દૈહિક જીવનનો અંત આવ્યો, પરંતુ પુનરુત્થાનની તો બસ માત્ર શરૂઆત છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય રૂધવાય કોરડે લેસી કંકરતા કેલાતી તિંગાયો ક્રુસે રે યહૂદીઓ ઈસુના સુને સાગરો ધન્ય રૂધવાય કોરડે લેસી કંકરતા
સમાજો તુજ દીકરો લે બંધુ જો તારી માં